નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 16મો કે જેનું નામ છે મારું ઘર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 16 મારું ઘર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જવાબો છે તે માત્ર સમજૂતી માટે છે, ઉતારો કરવા માટે નથી. જો તમને ક્યાંય ના સમજાય તો જ આ વિડીયો છે તેનો ઉપયોગ કરવાનો છે. તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવો. ન સમજાય ત્યારે તમે આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી, અસમ રાજ્યમાં લાકડામાંથી ઘર બનાવવામાં આવે છે. બીજું, પ્રીતિબેન હાઉસબોટનો આનંદ દલ સરોવરમાં માણી શકશે. ત્રીજું, ભૂંગો કચ્છ પ્રદેશમાં વસવાટ કરવા માટે મહત્વનો છે. ચોથું, બહુમાળી મકાનોમાં ઝડપથી ઉપર જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે. પાંચમું, હિતેન જંગલની મુસાફરી કરે છે. તે પોતાની સાથે લઈ જઈ શકે તેવું રહેઠાણ તંબુ હશે. અને છઠ્ઠું, મનાલી પહાડી પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન 2, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, હાઉસબોટ જમીન પર બનાવાતું ઘર છે. તો તે ખોટું, કારણ કે હાઉસબોટ છે તે તો પાણીમાં બને છે. બીજું, મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા ઘર તમને અસમ રાજ્યમાં જોવા મળશે. તો તે ખરું છે. ત્રીજું, વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘરના છાપરા ઢાળવાળા હોય છે. તો તે પણ ખરું છે, કારણ કે વરસાદનું પાણી ઝડપથી નીચે જતું રહે. ચોથું, મોટા શહેરોમાં જેઓની પાસે પોતાના ઘર નથી તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. તો મોટા ભાગે આ પણ ખરું છે. પાંચમું, રાજસ્થાનમાં ખૂબ જ ગરમી પડે છે. તો તે વિધાન પણ ખરું થશે. ત્યાર પછી પ્રશ્ન 3, જોડકા જોડો. જેમાં અસમ, તો અસમની સામે આવશે બી, વધુ વરસાદ. મનાલી, તો તેની સામે આવશે સી, ઠંડા પ્રદેશમાં આવેલું શહેર. અમદાવાદની સામે આવશે ડી, બહુમાળી મકાનો. અને કચ્છની સામે આવશે એ, ઓછો વરસાદ. ત્યાર પછીનો પ્રશ્ન 4 છે, ખોટો શબ્દ છે કે નાખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે શબ્દ ખોટો છે તેની ઉપર તમારે લીટી કરવાની છે, જેથી સાચો શબ્દ છે તે રહેશે. અને તે આપણે અહીં જોઈ શકીએ છીએ. જુઓ, પેલું છે ભૂમિ બહુમાળી મકાનમાં ઝડપથી ઉપર આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરે છે. બીજું, બહુમાળી મકાનો શહેરમાં વધુ જોવા મળે છે. ત્રીજું, અસમ રાજ્યમાં
વધુ વરસાદ પડે છે? ચોથું, તંબુનું રહેઠાણ કાપડમાંથી બનાવવામાં આવે છે. અને પાંચમું, ઈંટો, સિમેન્ટ, રેતી વગેરેની મદદથી તમે પાકું મકાન બનાવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો, તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના મકાન જોવા મળે છે? તો હું જ્યાં રહું છું ત્યાં પાકા મકાનો, કાચા મકાનો, ઝૂંપડી અને તંબુ જોવા મળે છે. ત્યાર પછી બીજું છે, તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડી હશે તેની યાદી બનાવો. તો મારું ઘર બનાવવા રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ વગેરેની જરૂર પડી હતી. ત્રીજું, લોકો ઘર શા માટે બનાવે છે? તો લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ઘર બનાવે છે. ચોથું, ઘર શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે? તો ઘર શણગારવા માટે તોરણો, લાઇટ, સુશોભનની વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તો બજારમાં ઘણી બધી એવી વસ્તુઓ મળે છે કે જેના વડે આપણે આપણા ઘરને શણગારી શકીએ છીએ. તો આવી તો ઘણી બધી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, ઘરને સ્વચ્છ રાખવા તમે શું કરશો? તો ઘરને સ્વચ્છ રાખવા માટે સવાર સાંજ કચરો વાળીને પોતા કરવામાં આવે છે. છઠ્ઠું, અસમમાં ઘર બનાવવા પથ્થરની જગ્યાએ લાકડાનો ઉપયોગ શા માટે થાય છે? તો અસમમાં વધારે વરસાદ પડતો હોવાથી ઘર ઊંચા થાંભલા ઉપર બનાવાય છે, જેથી પૂરનું પાણી સરળતાથી વહી જાય. અને અહીં જંગલો વધારે હોવાથી લાકડું સરળતાથી મળી રહે છે. આથી અસમના લોકો વધારે લાકડાનો ઉપયોગ કરે છે. સાતમું, ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં સમાનતા કેમ છે? તો ઢાળવાળા છાપરાના કારણે બરફ અને વરસાદનું પાણી સરળતાથી નીચે વહી જાય તે માટે ઘરના છાપરા ઢાળવાળા રખાય છે. ત્યાર પછી પ્રશ્ન 8મો છે, વધુ ગરમીવાળા વિસ્તારના ઘરની દિવાલો ખૂબ જ જાડી શા માટે હોય છે? તો જાડી દિવાલો ગરમીના લીધે વધારે ગરમ થતી નથી. તેની જાડાઈ ગરમીનું શોષણ કરી લે છે. આથી દિવાલોને જાડી બનાવવામાં આવે છે. 9મો પ્રશ્ન, ભૂપેન, ચમેલી અને કાષ્ટીરામના વિસ્તારના ઘરોમાં કઈ કઈ વિવિધતા છે? તો ભૂપેનના મકાન ઊંચા થાંભલા ઉપર બનાવવામાં આવે છે. ચમેલીના મકાનના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. કાશીરામના ઘરની દિવાલો ખૂબ જ જાડી બનાવવામાં આવે છે. ત્યાર પછી ચિત્રોનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 4 ચિત્રો આપેલા છે, તેના આધારે જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. પહેલું, ચિત્ર 1 અને ચિત્ર 3માં રહેલી સમાનતા જણાવો. તો ચિત્ર 1 અને ચિત્ર 3ના છાપરા સમાન એટલે કે ઢાળવાળા બનાવવામાં આવ્યા છે. બીજું, કયા ચિત્રો દર્શાવે છે કે ત્યાં વધુ વરસાદ પડતો હશે? તો ચિત્ર 1 અને 3 દર્શાવે છે કે ત્યાં વધુ વરસાદ પડતો હશે. ત્રીજું, ચિત્ર 2ની દિવાલો કેવી હશે અને શાનાથી બનેલી હશે? તો ચિત્ર 2ની દિવાલો કાચી હશે, તે માટી અને ઈંટો કે પથ્થરની બનેલી હશે. ચોથું, ચિત્ર 2નું મકાન કયા વિસ્તારમાં જોઈ શકાય છે? તો ચિત્ર 2નું મકાન રાજસ્થાન વિસ્તારમાં જોઈ શકાય છે. પાંચમું, ચિત્ર 4માં બતાવેલું ઘર કઈ સામગ્રીથી બનાવવામાં આવ્યું હશે? તો ચિત્ર 4માં બતાવેલું મકાન રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ઈંટો વગેરેથી બનાવવામાં આવ્યું હશે. ત્યાર પછી ચિત્ર 3માં દર્શાવેલું ઘર જમીનથી ઊંચે કેમ બાંધવામાં આવ્યું હશે? તો પૂરના પાણી નીચેથી વહી જાય એટલા માટે મકાન જમીનથી ઊંચે બાંધવામાં આવ્યું હશે. સાતમું છે, ચિત્ર 2નું છાપરું શાનું બનાવેલું હશે? તો ચિત્ર 2નું છાપરું ઘાસ, લાકડા, દોરી
વગેરેનો ઉપયોગ કરીને બનાવેલું હશે. 8મું, કયું ચિત્ર જોઈને તમે કહી શકો કે ત્યાં ગરમી વધુ પડતી હશે? તો ચિત્ર 2 જોઈને કહી શકાય કે ત્યાં ગરમી વધારે પડતી હશે. એકમના આધારે જણાવો કે આ નીચે આપેલા ચિત્રો કયા વિસ્તારમાં જોવા મળે? તો ચિત્ર 1 મનાલીમાં, ચિત્ર 2 રાજસ્થાનમાં, ચિત્ર 3 અસમમાં અને ચિત્ર 4 રાજકોટ કે અમદાવાદમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 16 મારું ઘર ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.